હતી તો જય લીરભાઈ, જય સોનભાઈ, જય વસરાજ ગોટાણે પી ગયા. અને અમારી સંગાથે જુઓ 7 ગુણ પુરાવવાના હે. એ જોવો તમે આજ મારા ભેગા એટલા જણા 7 પુરાવવાના હે. એક માટી બખલેથી આવે, મારા મામાના ગામમાંથી આવે એક માટી. અને ભાવેશભાઈ જરાક ફોન કર્યો, એને હું નડ્યો કે ભાઈ એક માટીની મોકલ મારો ભેગો આજ ઘટેથી. અને એક મોવારા કાંઈ હેરખા રહેતા ને બરોબર, ઘણી બધી ઉપાધિ છે આમાં. ઘાસ બંધ કરા તો ગરમી થાય, ખોલા તો મોવારા નથી રહેતા, સ્ટરિંગ હાથમાં નથી રહેતું આકાશથી, બરોબર. તો કાનાભાઈ 2 શબ્દ કહેવા માંગો તમે? કઈ અમે એમ કહેવા માંગીએ છીએ કે આજે અમે સિંધપુર જઈએ. સિંધપુર અને પ્રોગ્રામ કરી નાખવાનો આજ. જો કે કાયમ પ્રોગ્રામ જ કરતા હોય, બરોબર. ગુલ્ફી વાળો જાય આગળ, એનું જે ધ્યાન રાખવું પડે છે. એ શિયાળ ટાયરી વાળું લઈ જાય. તો સરસ, ચાલો આગળ મળીએ. આગળ ખાવાનો વારો આવ્યો ને તાજ. અમારે જો કે જવાનું વિહાવાડે હતું, બરોબર. પણ એમાં થોડુંક આગા પાછું થતું. હું વિહાવાડે જવાનું હતો અને બદલે ગો હા સિંધપુર જ્યાં હે. કઈ વાંધો નહીં, ચાલો મળીએ આગળ. તો અમે હે ને આ પી ગયા અને મસ્ત હીરું જડે ગયું હમણે. પબ્બોન જો આ બેઠા હતી અને જો ગાડી લગાડી દીધી. પેલા પેટ પૂજા, પછી કામ દૂજા. સ્ટેજ ને અત્યારે એટલી પેલા ખાઈ નાખીએ, બરોબર. જો ઓલ સેટ. હા અમારે જો ઓલે અવાજ કરે ને, અવાજ વાહે એના ઓનર. આ પછી જો આમાં લીલા કલરનું કંઈ દેખાતું હશે 4-5 વિલા વાળો, એના ઓનર. આ પછી આ બધા એ સિંગર, હા રેનીશભાઈ જોશી. તમે તમારા જ ઓનર ખુદ, ગળાના ઓનર. હા અમે નેત ગાતાર ને અમે નેત ગાતાર. તમે સંભળાવા જાઓ ને હમણે લીલુબેન કેસવાલા એક દી હમણે સાવન ભરાવ્યા હતા. ઈ આજે ભરાય છે. જાઓ બધું લાઈનર ભરાવેલી પાડ્યો થઈ ગયો. આમાં હલવાઈ જાય. અમે આવતા હતા તે લગભગ અડધી કલાક હલવાના, અડધી કલાક મોડા પોઈગા. ત્યાં પોઈગા ભેગું કઈ રેડી નહોતું આ બધું સ્ટેજ ને. 6:30 પછી રેડી થયું તો પછી એ પછી સાઉન્ડ ફિટ કર્યા. એવું છે. અને વાં વધામણું લખે કોઈની રમેશભાઈ લખાવવું હોય તો ખાય ને. અમે એના ભેગા આવ્યા. અમારો ઓર્ગેનાઇઝર આ હે આજે. રેડી રેડી. આપણે આફ્રિકા ગયા હતા ને, આફ્રિકા થોડો નાનો યુકે, ઇંગ્લેન્ડ, યુકે, યુનાઇટેડ કિંગડમ. વાહ યુકે. આ ઓલી મુંબઈ વાળી વાત કરો તા, કાલે કરતા હતા. કામ થયું હતું એરપોર્ટમાં મુંબઈ વાળી વાત કરો તા. એરપોર્ટમાં હા, એ મુંબઈના એરપોર્ટમાં એક ટર્મિનલ 2 જડે નહીં સમજાણું. બાઇક લઈને જતા હતા ને, બાઇક લઈને અમે ઓલા બધા ગાડી વાળા ઉત્સાહ કરી ગયા. મેં કીધું બાઇકમાં હું બંધ કરે કામ. મેં જોયું ને બાઇકનું વન વે હતું. માન ટર્ન તું ગયું ના એવી લાઈન હતી. લાઈનમાં ગોતી મને એ કે બોર્ડિંગ પાસ અંદર છે. ત્યાં ગયો ને ત્યાં મોબાઈલમાં ટિકિટ બતાવી કે બોર્ડિંગ પાસ કરાવ કે આવો હોય કે કરાવ કે હા પાછો ગો કરાવવો. સમજાવ બોર્ડિંગ પાસ યાર બોલ્યો ત્રારું હિન્દી બોલું હોય. બોર્ડિંગ પાસ કરાવવું પાછો ગયો સમજાવ. પછી પાછો લાઈનમાં ગયો ને એ બધું કાર પીગો યાર. ફ્લાઇટ અડધી કલાક મોડી થઈ. મેં કીધું હા રમેશભાઈ અડધી કલાક ક્યાં લેટ પહોંચી ગયા તો આ કારણ હતું. એની કાલે કીધું તો એવું ખાવાનું કરાવી દઈએ એટલે અમે ખાતા આવીએ. હા ઓર્ગેનાઇઝર અમારા આજે ખાવાનું. હા પેમેન્ટ ઈ કાલુનું થયું પેલા. આજ કા મેન્યુ રેનિશ. હા વાહ કાના, તારા જેવો માણસ નો થયો. કાનો આમ લોકો ને ઈ બીજા પ્રોગ્રામમાં
રામ લો એક ધનવાનો તો ફાકી બસ ના ચાવીઓ કેટલી હતી હા હે ને આથી આ મ્યુટ થાય બધું જો આ મ્યુટ કરી નાખવાનું હોય પછી આ પ્રોગ્રામમાં રાઉન્ડ પૂરો થાય ને પ્રોગ્રામ પૂરો થાય તો આ મિક્સર જ હકેલ લેવાનું હોય પણ રાઉન્ડ પૂરો થાય ને એટલે આ મ્યુટ કરી દેવાનું હોય એ તમને કોઈ કહે નહીં હું કાં બરોબર સારું આવું કે શીખવાડ્યા રાખીએ તો અમને આવડે છે તો પછી તમે અમારો ધંધો ભાંગ્યો ના તમારો ધંધો નહીં ભાંગી અમે તમારે એડવર્ટાઈઝ કરીને તમારા ધંધાને આગળ વધારીશું તમારા ધંધાનો અમે ભરી જાય આ ઓલો રાજુભાઈ 50% અમને દેવાના છે ઈ ભાઈ કામ દેવાના ભાઈ 50% ઓલા આ બાજુનું ને તમે ઓલો સેટ અમને હોપવાના ઈ ના ભાઈ ના કોણ કહેતું હતું ભાઈ તો ગોયરું બીજું તો ભાઈ હું તો તમને પોરબંદર આખું સંભાળવાનું કામ આ બાજુનું કામ આખું તો નહીં સંભાળાય કે પૂછ નથી થતી સંભાળો કાં પ્રતિકભાઈ ઈ કામ આ કામ એ આવે કરવાનું સુધીરભાઈ આ ઈ વણ એનો મતલબ કયો ને ભાઈ મતલબ ખબર નથી પડતી એટલે કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો એ તને ખબર 2 લાઈકો ને 2 કોમેન્ટો ને એવું બધું કરજો એટલે એક માણસ એક જ લાઈક કરે છે કે 2 લાઈક નો થાય અમુક હોય ડબલ સબસ્ક્રાઇબ ભૂલે ગયો આ જો વાહ ને જો 2 રાઉન્ડ જ ગયા પહેલો રાઉન્ડ બાયુનો પછી બીજો રાઉન્ડ મણિયારો ને વચમાં હું તું મામેરું તો 12:30 થઈ ગયા એ રમેશભાઈ ની નણી કાઢવા જાવું જો હે જો આ ફોન પડ્યો ને આ ફોન એ રેનિશ નો હે જો આગળ રમેશભાઈ ની નણી કાઢીએ ફૂલ વાંજે ઘડીક રેન કાં તો 1-2 રાસ પછી જઈએ બરોબર આ ભાઈ મારો વિડીયો ઉતારે ભાઈ એ ભાઈ વ્લોગ બનાવે છે ઈ કયો વ્લોગ બનાવે જય ખોડિયાર સ્ટુડિયો હોરી સાંભળી ડાકઈ લે જો હોય તો જો મોરે મોરો હે ભાઈ પોયરો તો તા જોઈ લે ઈ તો ભાઈ ગયો આવી જાય ભાઈ હકેલ લેવું હકેલ લ્યો હકેલ ના એની બધું હજે તો કોઈનું હજે ચાલુ કર્યો હકેલાય તો આવ્યા હે ને ક્લિપ પૂરી કરી નાખીએ આજની ક્લિપ બહુ લાંબી થતી જાય બહુ એ હોય જ છે એ જો સલાહ દીએ અદા સલાહ દીએ આઈસ્ક્રીમ ખાવી સારી જો આઈસ્ક્રીમ હેરાન નથી કરતી નકર આઈસ્ક્રીમ હું આપણે જોડાવા ખાઈ જતી ને બીજું મસ્તું એની તમારે ખાવી જ ખાઈ લ્યો વાંધો નહીં સીઝન પૂરી થવા આવી હા આઈસ્ક્રીમ નો હતો મોટી હોતી એટલે આઈસ્ક્રીમ આવડી કોઈ આવડી આઈસ્ક્રીમ એમ એમાં આખું કોટમ ધરાઈ જાય એકમાં કોટમ નું એક હતું ને ફેમિલી આઈસ્ક્રીમ એવું ફેમિલી હોય એને ઉપાધિ આપણે તો કઈ હે નહીં જ્યાં ફાકીનું કામ હાલે આ અમારા વરરાજા જુઓ આજના હા ઈ આનો વ્લોગ આવ્યો હે વ્લોગ આવ્યો ને કેનો બ્લોગ સુધીરભાઈ નો બ્લોગ ચાલુ છે અત્યારે નમસ્કાર ગુડ નાઇટ શુભરાત્રી ઈ છે આગળ થોડીક વાર પછી હટાણે નહીં ફાકી જો બને ગઈ કમ્પ્લીટ થઈ ગઈ છે પેલી ઘરની દીદી વાહ તો એવું હે ને થોડું સેલું રહ્યું ટીટોળો ને સનેડો ને ભાંગડા ને બરોબર એ રમેશભાઈ આપણે મોજ કરાવીએ હા જી કરવું હોય રમેશભાઈ કરીએ હા લીલું જીવા ઝીણકા એ આ હે ને પ્રોગ્રામ પૂરો બરોબર જો આ પ્રોગ્રામ હતો ને જો ઘડીક વારમાં તમારા છોકરા જોવા હોય તો કામના ગજો બરોબર વરેણી ચાલુ કરી અને આ રેનિશભાઈ જોશી છે ને એમણે આ મિક્સર ઠકાય છે આગળ જોજો તમે જોવો હે કે લાઈવ જો ભાઈ કપડ દે ભાઈ માં હાથમાં આવ્યા અદા જો મારી મદદ કરો બહુ કહે તો સાવું નહીં ભરાય છે પણ કેવું ને
એ પછી કારક જો કોણ રેડી ભાઈ જો આ બંધ કરી દે જો આ હે ને કામ લઈ લીધું હાથનું નખનું જ્યાં સાઉન્ડમાં આવે ગઈ કઈ વાંધો નહીં ભરો ગાયો કા ભરો હાલો ભરવામાં ધ્યાન દો એ ગાઈસ ફાઇનલી ટેક ઓફ પારાવાળા અને હમણાં કાનોભાઈ છે ને અમારે બહુ ખોટું જરાક વધારે બોલતા શીખે ગજબ ખોટું બોલે અહીં હે કે ના આ તારીખ કેટલી હે 10 તારીખે મારો ભેગો કાનો સિંહપુર આવ્યો આજ 11 છે ગઈ છે પરબત ને અમારે જો પ્રકાશ જોલાખા હે કોણ થાકી ગયો નાર ને પકો થાય કોઈ તો કોઈ દે ની કે ના થાય કોઈ અને યાર ને હોઈ જાશે હું કામ ચડી ગયા હા પકો હા આ મોજ એ તો હું હા ને અમારી ગાડી ક્રૂઝ કંટ્રોલ માં થઈ જાય જોજો આગળ દેખાણા ક્રૂઝ કંટ્રોલ જો એ હે ને એ પલોઠી વારે ને બેઠું જવાનું અમારે ભગવાન જો તારી ભલા એવા ચીર થાય તો જય. કાલે વિડિયો બનાવી હાલો તો એવું નીકળી જાય અહીં ક્રૂઝ કંટ્રોલ માં રાખે